Welcome back to my YouTube channel, guys. My name is Dr. Ashok R. Sankat, શુભમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પિથલપુર. તો આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરીએ જેનું નામ છે હાઇપોટેન્શન, જેને આપણે કહીએ છીએ ઘણા પેશન્ટને બીપીમાં ઘટાડો થઈ જવો. તો આ શેના લીધે થાય છે અને કેવી રીતે આપણે એને ટ્રીટ કરીએ, તો એના વિશે આપણે આજે જાણીશું. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. તો હાઇપોટેન્શનમાં શેના લીધે થાય છે એ આપણે જાણવું જરૂરી છે. તેના ઘણા બધા રીઝન હોય છે. કોઝિસમાં ઘણીવાર પેશન્ટને ડિહાઇડ્રેશન થઈ ગયું હોય, એટલે પેશન્ટને ઘણીવાર ઝાડા ઉલટી થયા હોય, તો તેના લીધે પેશન્ટને બોડીમાં પાણી ઘટી ગયું હોય, એના લીધે પેશન્ટને ડિહાઇડ્રેશન થઈ જાય અને તેના લીધે પેશન્ટને હાઇપોટેન્શન થતું હોય છે. બીજી વસ્તુ, પેશન્ટને ઘણીવાર બહુ ઇન્ફેક્શન થઈ ગયું હોય, તો સેપ્સિસ થઈ ગયું હોય, તો એના લીધે પણ હાઇપોટેન્શન થવાના શક્યતા રહે છે. અને ઘણીવાર પેશન્ટને હાર્ટ ફેલિયર હોય, માયોકાર્ડલ ઇન્ફાર્ક્શન હોય, કે પછી કોઈ બી લાંબા સમયથી તેને બીમારી ચાલતી હોય, કે પછી ઘણા પેશન્ટ બ્લડ પ્રેશર વધતું હોય અને તેની મેડિકેશન લેતા હોય અને ક્યારેક ડોઝમાં વધઘટ થઈ ગઈ હોય, તો ત્યારે પણ બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળે છે. તો આ બધા વસ્તુને લીધે પેશન્ટને બ્લડ પ્રેશરમાં ઘટાડો થતો હોય છે. તો આપણે આગળ વાત કરીએ કે હાઇપરટેન્શન માટે 3 કોઝ હોય, એના લીધે બીપીમાં વધારો થતો હોય છે. તો તે જ કોઝ અહીંયા આપણે વાપરશું, જેના લીધે પેશન્ટના બ્લડ પ્રેશરમાં ઘટાડો થાય છે. તો એ 3 વસ્તુ છે: બોડી ફ્લુઇડ, હાર્ટ અને બ્લડ વેસલ. તો આ 3 વસ્તુને લીધે પેશન્ટના કંઈ પ્રોબ્લેમ હોય તો પેશન્ટને બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળે છે. તો આપણે વિગતવાર જોઈએ કઈ રીતે પેશન્ટને. તો 3 વસ્તુ છે જેમાં પેશન્ટને ક્યારેક પ્રીલોડ એટલે કે જે હૃદયમાં જે બ્લડ પંપ થવાનું છે એ હજી પ્રીલોડ આવશે, તો ક્યારેક પ્રીલોડ એમાં વધારો થતો હોય છે, તો ત્યારે એ પણ જવાબદાર હોય છે. ક્યારેક હાર્ટમાં પ્રોબ્લેમ હોય છે, એટલે કોન્ટ્રાક્ટિલિટીમાં પ્રોબ્લેમ હોય, તો ત્યારે પણ હાઇપોટેન્શન થવાની શક્યતા હોય છે. અને આફ્ટરલોડ, જે બ્લડ હાર્ટથી પમ્પ થયું છે અને બોડીઝમાં પમ્પ થયું છે, તો એમાં કોઈ પ્રોબ્લેમ હોય તો બ્લડ વેસલને લીધે, તો આફ્ટરલોડ જેને કહીએ છીએ, તો એમાં આ 3 કમ્પોનેન્ટ જવાબદાર હોય છે. તો આપણે કેસ વાઇઝ જોઈએ કઈ રીતે આપણે તેને જોશું. તો એક પેશન્ટ ઓપીડીમાં આવ્યું, તો તેને આપણે હાર્ટ રેટ 120 હતા, રેસ્પિરેટરી રેટ નોર્મલ 12 હતા અને તેનું બ્લડ પ્રેશર 80/62. તો આવા પેશન્ટને આપણે વાઇટલમાં જોયું તો બ્લડ પ્રેશર બહુ ઓછું જોવા મળે છે અને તેની હિસ્ટ્રીમાં ડાયરિયા અને વોમિટિંગ હતું 3 થી 4 દિવસથી. તો તેને લીધે તેને બોડી ફ્લુઇડમાં ઘટાડો થઈ ગયો, એનો મતલબ આપણે એ કહી શકીએ. તો આપણે કોઝ આમાં આપણે જાણો કે બોડી ફ્લુઇડ ઓછો થઈ ગયું, તેના લીધે તેને હાઇપોટેન્શનની શક્યતા રહી. તો આપણે આવા પેશન્ટમાં જ્યારે બી બોડી ફ્લુઇડ ઓછું થઈ ગયું હોય, તો ત્યારે આપણે તેને ફ્લુઇડ આપીને તેને આપણે ટ્રીટ કરી શકીએ છીએ. 500 થી 1000 ml જેટલું આપણે બોડી ફ્લુઇડ સ્ટેટમાં દઈ દેવાનું, એટલે તેનાથી તેને રિકવરી સારી મળે છે. અને બીજી વસ્તુ, ક્યારેક પેશન્ટને પડીને આવ્યું હોય અને હેમરેજ થયું હોય, તો તેમાં ઇન્ટરનલ બ્લીડિંગ ઓર એક્સટર્નલ બ્લીડિંગ થતું હોય છે, તો ત્યારે બ્લડ લોસ ઘણું બધું થયું હોય, તો તેવા પેશન્ટને પણ હાઇપોટેન્શન થતું હોય, તો ત્યારે આપણે ક્યારેક બ્લડની પણ વ્યવસ્થા કરવી પડે છે. બીજો કેસ જોઈએ તો આપણે તેમાં પેશન્ટનો હાર્ટ રેટ બહુ વધારે જોવા મળે છે અને પેશન્ટની કમ્પ્લેનમાં સ્વેટિંગ ને એવું બધું આવે છે. તો આવા પેશન્ટમાં આપણે પેશન્ટને ચેસ્ટ પેઇન થાય છે, તો ક્યારેક પેશન્ટને ઇસીજી અને ઇકો કરીને પણ જોવું પડે છે કે પેશન્ટને એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે. એના લીધે પણ બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળે છે. તો ક્યારેક માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન જેવા કેસ હોય છે, તો એના લીધે પણ આપણે બ્લડ પ્રેશરમાં ઘટાડો જોવા મળે છે. કેસ નંબર 3માં વાત કરીએ તો બ્લડ વેસલમાં કંઈક પ્રોબ્લેમ હોય, એટલે પેશન્ટને ક્યારેક મધમાખી કરડી ગઈ. આપણે એક્ઝામ્પલ લઈને જોઈએ તો મધમાખી કરડી ગઈ એટલે જે બ્લડ વેસલ હોય એમાં વેસો ડાયલેટનું રિએક્શન આવશે, એનાફાઇલેક્સી રિએક્શન આવશે, જેના લીધે બ્લડ વેસલ થઈ જતું હોય છે, બ્લડ વેસલ ડાયલેટ થઈ જતી હોય છે. એના લીધે પેશન્ટમાં અચાનક ઘટાડો જોવા મળે છે. તો એના લીધે આપણે હાઇપોટેન્શનનું પ્રોબ્લેમ થતો હોય છે. તો ત્યારે આપણે એ રીતે ટ્રીટમેન્ટ કરીએ તો પેશન્ટને જલ્દી રિકવરી મળી જતી હોય છે. હવે જ્યારે બી પેશન્ટને હાર્ટ રેટમાં કોઈ પ્રોબ્લેમ, હાર્ટને લીધે બ્લડ પ્રેશરમાં ઘટાડો રહેતો હોય, તો ત્યારે આપણે આઇનોટ્રોપ્સ વાપરીને યુઝ પણ કરતા હોય છે, જેમાં ડોપામિન, એડ્રીનાલિન એ બધી વસ્તુ આવતી હોય છે. તો તે શું કરશે, તો તે હાર્ટની કોન્ટ્રાક્ટિલિટી વધારશે અને બીજા નંબરમાં વેસો જે ડાયલેટ થઈ ગયો એને કોન્ટ્રાક્ટ કરશે. વાસોપ્રેશર નામનું પણ આપણે દવા યુઝ કરીએ છીએ, જે હાર્ટની કોન્ટ્રાક્ટિલિટી વધારશે અને વેસો કોન્ટ્રાક્ટ કરશે, વેઝો કોન્ટ્રાક્શન કહીએ છીએ. તો તેના લીધે બ્લડ પ્રેશરમાં વધારો થશે અને પેશન્ટને રિકવરી જલ્દી મળશે. તો આવા જ વિડીયો જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.